અને હવે સમાચાર વિગતવાર જોઈએ। સમાચારની શરૂઆત કચ્છથી કરીએ, જ્યાં રાપરમાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં સફાઈ કરાવી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। ઉમૈયા ગામની માધ્યમિક શાળાનો આ વિડીયો હોવાનું અનુમાન છે। વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ કરતા જોવા મળ્યા। શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ સફાઈ કરાવાતી હોવાની વિગતો છે। જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ હાલ કરતું નથી। કચ્છના રાપરનો વિડીયો હોવાની વિગતો છે। ઉમૈયા ગામની માધ્યમિક શાળાનો આ વિડીયો હોવાનું આકલન છે। વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ કરતા જોવા મળ્યા। આ અંગે વિગત આપશે સંવાદદાતા કૌશિક છયા ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। જી કૌશિક। ચોક્કસથી રાપર તાલુકાના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થવા પામ્યો છે। શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડમાં સાફ સફાઈ કરવામાં આવ્યા હતા। વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડ્યા હતા। શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જવાબદાર શાળા પ્રશાસન સામે શું કાર્યવાહી થશે તે પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે। જોકે આ સમગ્ર ઘટનામાં તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ કાર્યમાં જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ છે તેની સામે કડક પગલાં શિક્ષણ તંત્ર દ્વારા લેવામાં આવશે। જી આભાર કૌશિક, તમામ જાણકારી આપવા બદલ। અમારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ આ અંગે જોડાઈ ગયા છે, વાતચીત કરીશું તેમની સાથે। ઉમંગ, રાપરનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાને બદલે તેમની પાસેથી મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે। ચોક્કસથી આપણે વિદ્યાર્થીઓ આપણા દીકરા કે દીકરીઓને અભ્યાસ માટે મોકલીએ છીએ, પરંતુ આ શિક્ષકો એ ભણાવવાની જગ્યાએ ત્યાં ઘાસ સાફ કરાવે છે, ગ્રાઉન્ડ સાફ કરાવે છે। ભાઈ, શેના માટે અને શું કરવા? અમારે ત્યાં આ મજૂરી કરવા માટે બાળકોને થોડા આપણે મોકલીએ છીએ। કોઈ પણ શાળા હોય ત્યાં સામાન્ય રીતે કોઈ કામ શીખવાડો એની મનાઈ ન હોય, કોઈ વિરોધ પણ ન કરે, પણ તમે તો પાવડા કોદાળી અને એમને આપી દો, તગારા આપી દો અને ઘાસ કપાવડાવો, ઘાસ સાફ કરાવડાવો। એટલે મજૂરી કરવા માટે કોઈ વિદ્યાર્થી ત્યાં નથી આવતો। અને વિડીયો જે વાયરલ થયો છે એના ઉપરથી ત્યાંના શિક્ષકોની માનસિકતા છતી થાય છે કે મજૂરો ન રોકવા પડે એટલે બાળકોને મજૂરીએ શ્રમ વર્ગે રગાડી દીધા છે। અને એના જ કારણે અત્યારે તપાસના આદેશ તો આપવામાં આવ્યા છે, પરંતુ દર વખતે એવું થાય છે કે કોઈક ને કોઈક શાળાની અંદર આવા પ્રકારના વિડીયો સામે આવે અને પછી શાસન અધિકારી હોય તે તપાસના આદેશ આપે છે। સાહેબ, તમારો કેમ કોઈ કંટ્રોલ નથી હોતો? તમારી અંડરમાં જિલ્લાની નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય તેની તાબાની સ્કૂલો તમારા અંડરમાં આવતી હોય છે, તો પછી તમારો કંટ્રોલ કેમ નથી હોતો? અને તમને જાણબાર આટલું બધું થઈ જાય ત્યાં સુધી તમને ખબર પણ નથી પડતી, અને થયા પછી તમે એમ કહો કે અમે તપાસ કરાવીશું। પહેલા તો જે સ્કૂલ છે એના આચાર્ય ઉપર પ્રશ્ન થાય કે ભાઈ, આ બાળકોને ભણાવવાના છે, તમારી સ્કૂલની ટકાવારી વધે ને, ત્યાંથી મોટી સંખ્યામાં બાળકો પાસ થઈને સારું ભવિષ્ય એમનું બનાવે ને, એની ચિંતા ન કરો। એની ચિંતા કરશો તો જ ક્યાંક છે એ વાલીઓ છે તમારા ઉપર વિશ્વાસ મૂકશે। અને તમે તો ચિંતા એ કરો છો કે બાળકોને શ્રમ વર્ક કેવી રીતે કરાવવું, તેમને ગ્રાઉન્ડ સાફ કેવી રીતે કરાવવું, બાળકો પાસે પાવડા કોદાળી કેવી રીતે ઉપાડવા, એમાંથી પાવડાથી તગારામાં રેત કેવી રીતે ભરવી, ઘાસ કેવી રીતે કાપવું, આ બધું શીખવાડવા માટે કોઈ પણ વાલી પોતાના છોકરા, દીકરા, દીકરીઓને ભણવા માટે નથી મોકલતો, એ માત્ર અભ્યાસ માટે મોકલે છે। પરંતુ દુઃખની એક વાત છે કે આ પ્રકારની ઘટનાઓ એક વખત નહીં અનેક વખત સામે આવે છે અને પછી વાત માત્ર તપાસ પૂરતી છે, એ વિકાસ સીમિત રહી જાય છે। જી બિલકુલ, આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ। તો કચ્છના રાપરનો આ વિડીયો છે। વિદ્યાર્થીઓ જોડે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। જોકે હવે કોઈ એક્ટિવિટીના ભાગરૂપે તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું કે પછી અહીંયા તેમનો અભ્યાસ બગડ્યો છે તે તો તપાસનો વિષય છે, પરંતુ ક્યારે પણ વિદ્યાર્થીઓના શિક્ષણ, તેમના અભ્યાસના ભોગે આવી કામગીરી ન સોંપવી જોઈએ। જોકે ઘણી બધી એવી શાળાઓ છે કે તેમની પાસે વિદ્યાર્થીઓ પાસે આવી એક્ટિવિટી કરાવતા હોય છે, જેમાં અલગ અલગ વિષયને અનુસંધાને આ પ્રમાણેની એક્ટિવિટી થતી હોય છે, તે બાબત માની લે। પરંતુ જો આમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો હોય તો પછી શાળા સામે, તેના સંચાલકો સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા વિદ્યાર્થીઓનો એક એક જે કલાક છે, એક એક મિનિટ છે, ખૂબ જ મહત્વની છે। અને જો તેમાં તેમનું સિલેબસ બાકી રહી જાય તો પછી તેમની પરીક્ષામાં પણ તેમને નિષ્ફળતા મળતી હોય છે, તેમનો પાયો પણ કાચો રહી જતો હોય છે આ બધા કામમાં।